રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો। ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। કેટલાક શાકભાજીના ભાવમાં 3 ગણો વધારો થયો છે। હજુ પણ શાકભાજીના ભાવ વધવાની આશંકા છે। વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો થયો છે। થોડોક સસ્તો હતો પણ અત્યારે હજી એટલું બધું નથી મળતું, કારણ કે હું તો દર વખતે દર રવિવારે આવું ને તો 5-10 રૂપિયાનો જ ફેર પડે છે। પણ અત્યારે તો ધોવાણ થઈ ગયું એટલે શું થાય, મળે નહીં આપણે જે જોતું હોય આપણને જેવું, કારણ કે અમે નાના નાના ગલકા આખા કરવાની એવું ન મળે, કારણ કે દૂધીની બધું સારું વરસાદના હિસાબે બધું ખરાબ થઈ ગયું। અત્યારે જે કઈ માલ આવે છે ને, જે ઝાડવામાં તૈયાર માલ હતો ને આવે છે, હજી 4-5 દી પછી તો એટલો માલ એમ કે ખેડૂત કે કઈ જવા પણ જ નથી, આખા ઝાડવા એમને સુકાઈ ગયા। અને એક પણ વસ્તુ અત્યારે 15 દી 20 દી એવો ગેપ પડશે કે શાકભાજી કાંઈ પણ નહીં આવે। અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતની જે શાકભાજી આવે ને એ હાવ બંધ થઈ જાય, બીજું બહારથી મગાવવું પડશે। અત્યારે તો શાકભાજીની બજાર બધી ડબલ જેવો ભાવ થઈ ગયો। ટમેટા તો બધા બહાર ના આવે, ટમેટાની બજાર બહુ ઊંચી નથી, બાકી શાકભાજી તમામ 3 ગણા ડબલ ભાવ થઈ ગયો।